મહેમદાબાદના જાળિયા ગામના પ્રગતિશીલ ખેડૂત અર્જુનભાઈ ઝાલાએ આર્થિક સંકટને સફળતાની સીડી બનાવી એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોના કાળમાં નોકરી ગુમાવ્યા બાદ તેમણે મધમાખી પાલન અપનાવી આજે વાર્ષિક 1.5 કરોડ રૂપિયાની આવક સાથે ખેડા જિલ્લામાં મધુક્રાંતિ સર્જી છે. માત્ર 10 પેટીઓથી શરૂ થયેલો આ વ્યવસાય આજે દેશના 17 રાજ્યોમાં 4000 પેટીઓ સુધી વિસ્તર્યો છે. મધમાખીની શરૂઆત મેં કોરોના કાળમાં નોકરી ગુમાવ્યા પછી આત્મનિર્ભર બનવાનું મોદી સાહેબનું સ્લોગન હતું. તો એવો વિચાર આવ્યો કે આપણે પણ આત્મનિર્ભર બનીએ. તો અમે ઘણી બધી દિશાઓમાં તપાસ કરી. તો આપણે ખેતી સાથે જ જોડાયેલો વ્યવસાય એવો મધમાખી. તો પછી અમે ખેડૂતના દીકરા છીએ તો આ જ વ્યવસાય અમે પસંદ કર્યો. અને આજે વર્ષે લગભગ અમારું મધનું અને મધપેટી સેલિંગનું લગભગ વર્ષે 2 કરોડની આસપાસનું ટર્નઓવર થતું હોય. મધમાખી ઉછેર એટલા માટે સારી છે, એક તો આપણા ખેતરની અંદર જે પાકની અંદર જીવાત હોય એને અત્યારે નાબૂદ કરે છે. મધની પેદાશ સારી મળી રહે છે. બીજું કે મધમાખીથી આપણને સારા એવા એ મળી રહ્યા હોય છે. એટલે હું માનું છું કે મધમાખી આપણું સાઈડ ઇન્કમ વધારી રહી છે. અર્જુનભાઈના ગ્રુપમાં હું કરું છું. મારી પોતાની 100 બોક્સ છે. એમાં મારી 1 વર્ષની આવક કમસે કમ થાય છે 4 લાખ રૂપિયા, જેમાંથી 2 લાખ રૂપિયા મધમાખીનો ખર્ચો થઈ જાય છે, 2 લાખ રૂપિયા મને પ્રોફિટ મળે છે.